2018માં મારા સાયટિકા કમરનું ઓપરેશન થયું હતું. એ એન્ડોસ્કોપી થ્રુ થયું હતું મારું. 2018માં મારું ઓપરેશન થયું હતું અને આ યર 2024 ચાલે છે, ઠીક છે. અને હમણાં સુધી મને કંઈ તકલીફ કે પેઇન કમરમાં કંઈ થતું નથી અને રેગ્યુલર એક્સરસાઇઝ મારી ચાલુ છે. તો એમ જે ડૉક્ટરને બતાવી હતી તો એમાંથી મને કંઈ પ્રોબ્લેમ થતી નહીં. ના ચાલવામાં પ્રોબ્લેમ જ્યાં થાય, ના સુવામાં પ્રોબ્લેમ થાય, તે કંઈ પ્રોબ્લેમ. મારી તકલીફ બહુ અતિશય હતી અને હમણાં હું એકદમ નોર્મલ લાઈફમાં જીવી રહ્યો છું. મને કંઈ પ્રોબ્લેમ થતી નહીં. મારું નામ જીનેશ મકવાના છે. હું વતન મારું માઉન્ટ આબુ છે અને હું હમણાં અમદાવાદ રહું છું, ગોતામાં. મારી ઉંમર 37 યર્સ છે. હું હમણાં સેલ્સ એન્ડ માર્કેટિંગ ડિલિવરી લિમિટેડમાં છું. મારું કામ એટલે માર્કેટમાં ફરવાનું હોય છે. કદાચ બાઇક બી ચલાવવી પડે, કાર બી ચલાવવી પડે, તો એ બધું કામ માર્કેટ રિગાર્ડિંગ વધારે હોય છે મારું કામ ફિલ્ડ રિલેટેડ. મને દુખાવો 3-4 વર્ષથી હતો. તો આ મારે લેફ્ટ લેગમાં યા હિપ પાછળ થતો હતો અને મને ચાલવામાં બહુ તકલીફ થતી હતી. અને જે ઓપરેશન પહેલાં મને 7 દિવસમાં એટલા માછલીની જેમ તડપતો હતો, ઠીક છે. મને ઊંઘ પણ નથી આવતી, એટલે 7 દિવસ હું ઊંઘ્યો પણ નહોતો. એટલે મને ખાલી ચાલવામાં તકલીફ થતી હતી. હું સમજી લો કે 50 મીટર ચાલું, એના પછી હું ચાલી ના શકું. અને બાઇક ચલાવતી ટાઈમે બી મને બહુ પેઇન થતું. તો બાઇક ચલાવવામાં બી મને, એટલે મારું ફિલ્ડ વર્ક હતું, તો મને બાઇક ચલાવવામાં બહુ તકલીફ થઈ. અમે લોકો હોસ્પિટલ ગયા, ત્યાં રિસેપ્શન પર બધું જે મારી ડિટેલ્સ હતી એ લીધી. ભાઈ હું ક્યાંથી આવું છું, ક્યાં અમદાવાદમાં ક્યાં રહું છું, એ બધું ઠીક છે. એના પછી મને અપોઇન્ટમેન્ટ લીધા પછી મને રીતેશભાઈ જોડે હું મળ્યો, જે ડૉક્ટર છે મેઇન. પછી એમને કીધું કે ભાઈ આ સાયટિકાનું પ્રોબ્લેમ છે અને આનું જે મારું જે બહુ સિવિયર છે, કેમ કે મારથી ચલાવતો બી નહોતું અને હું બેસી બી નહીં શકતો હતો. એને કહ્યું કે ભાઈ, કીધું કે ભાઈ એક દૂરબીન એટલે એન્ડોસ્કોપી થ્રુ ઓપરેશન થઈ જશે, વધારે પેઇન કંઈ થશે નહીં. તો એમને બહુ સારી સજેશન આપી કે એ જે છે નહીં ઓપ્શન છે આપણી જોડે. ઓપરેશન કરાવવામાં એવી કંઈ બીક લાગી નથી અને કોઈએ કીધું બી નહોતું કે ભાઈ ઓપરેશન ના કરાય. કેમ કે મારી તકલીફ એવી હતી કે મેં પહેલાં બી તમને જણાવ્યું કે હું 1 વીકથી સૂઈ નહોતો શકતો. તો મારા જોડે કોઈ ઓપ્શન જ નહોતો, મને એ જ કરાવવું જ પડ્યું હતું. 2018માં મારા સાયટિકા કમરનું ઓપરેશન થયું હતું. એ એન્ડોસ્કોપી થ્રુ થયું હતું મારું. 2018માં મારું ઓપરેશન થયું હતું અને આ યર 2024 ચાલે છે, ઠીક છે. અને હમણાં સુધી મને કંઈ તકલીફ કે પેઇન કમરમાં કંઈ થતું નથી અને રેગ્યુલર એક્સરસાઇઝ મારી ચાલુ છે. તો એમ જે ડૉક્ટરને બતાવી હતી તો એમાંથી મને કંઈ પ્રોબ્લેમ થતી નહીં. ના ચાલવામાં પ્રોબ્લેમ જ્યાં થાય, ના સુવામાં પ્રોબ્લેમ થાય, તે કંઈ પ્રોબ્લેમ. ઓપરેશન પછી તમે ડાયરેક્ટ કરી શકો છો 1 દિવસમાં. આપણે સંડાસ, બાથરૂમ, એટલે પેઇન તો આખું જતું જ રહ્યું હતું. મને પણ ડૉક્ટરે સજેસ્ટ કર્યું હતું કે ભાઈ ચાલવાનું થોડું હમણાં ઓછું રાખજો, થોડું બેડ રેસ્ટ જ કરો 1-2 મહિના, તો એ વધારે સારું રહેશે. એક્ટિવિટીમાં હું 2 વ્હીલર 4 વ્હીલર બંને ચલાવું છું અને હું ક્રિકેટ પણ રમું છું, ઠીક છે. તો કંઈ પ્રોબ્લેમ થતી નથી. વોક પર બધું સારી રીતે થાય છે. હું સીડી બી સારખી ચડી અને ઉતરી શકું છું, પલોટી વાળીને બેસી શકું છું સારી રીતે, કંઈ પ્રોબ્લેમ આવતી નથી. એક્સરસાઇઝ બી પણ કરી શકું છું હું. જે લાસ્ટ 7 ડેઝ હતા ઓપરેશન પહેલાં, ઠીક છે, કે એમાં મને અકળાઈ જતો હતો, ઠીક છે. અકળાઈ એટલે હું સરખીને ચાલુ એકદમ એવું તકલીફ થઈ ગઈ હતી. એક તરફ હું એટલે સૂઈ શકું તો બીજી તરફ પલટી ના શકું, એવું પ્રોબ્લેમ હતી. અને હું ત્યાં એટલે બહુ ફર્યો બી કે ભાઈ ઓપરેશન પહેલાં કે ભાઈ કરાવવું જોઈએ કે નહીં કરાવવું જોઈએ, ઠીક છે. તો હું મહેસાણા બી જે ગાડીમાં જ્યારે ટ્રાવેલ કરતો હતો તો ત્યારે બી બેસી નહીં શકતો હતો. એ બહુ ગંભીર હતી, એટલે પેરાલિસિસ થઈ જતું મને, એ કહી શકું. મારી તકલીફ બહુ અતિશય હતી અને હમણાં હું એકદમ નોર્મલ લાઈફમાં જીવી રહ્યો છું. મને કંઈ પ્રોબ્લેમ થતી નહીં. મારી જેવી કોઈને તકલીફ હોય કમરની કે સાયટિકાની, ઠીક છે, એ તમે લેવલ હોસ્પિટલમાં તમે ડૉક્ટર હિતેશ જોડે કન્સલ્ટેટ કરી શકો છો. ને જ્યાં સુધી થાય તો એ તમને એક્સરસાઇઝ કે ભાઈ કંઈ ઇન્જેક્શન આપીને તમને સારવાર કરી શકે છે. બહુ વધારે ક્રિટિકલ હોય તો ઓપરેશન સુધી જઈ શકે છે. લેવલ હોસ્પિટલમાં જ્યારે મારું ઓપરેશન થયું, ત્યાંના સ્ટાફ અને જે બી નર્સિંગ સ્ટાફ હતું એ બહુ સારી રીતે ટ્રીટ કરે, કે આપણને પૂછે કે ભાઈ કંઈ તકલીફ તો નથી. અને ઓપરેશન થયા પછી બી એ લોકો પ્રોપર ફોલોઅપ કરે છે કે ભાઈ તમને હમણાં કંઈ તકલીફ તો નથી. એન્ડ સમજી લો કે મહિના સુધી મારી જોડે ફોલોઅપ થયું કે ભાઈ તમને સારી રીતે સુવાય છે, ચલાય છે, કંઈ પેઇન તો થતું નથી, એવું બધું જ સારું હતું.
હું ડૉક્ટર હિતેશભાઈ પટેલનું બહુ આભારી છું અને એમનું સ્ટાફનો બી કે મારી આ તકલીફ દૂર થઈ શકી એના લીધે એનો બહુ ધન્યવાદ.